वंदु वारंवार। जिन वाणी गुरु को नमो नय रहस्य दाता। धन्य धन्य जिन देव का शाद वाद नहीं चक्र। जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिन वर का नय चक्र यहो यह मोह तिमिर करे विनाश। वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड अभेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव। परम शुद्ध नहीं करे प्रकाशित परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान शो रथ चालक। हे प्रवीण ने चक्र चलाने में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का अत कहे सम्यक व्यवहार। किंतु निषेध सो निश्चय से है वेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक परियार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव। नित्य नित्य अभेद भेदमय एकानिक चिदानंद भाव। शाद वाद में जिन वाणी ले नय विरोध का करे शमन। जो अनादि अक्षुण चिदात्म लखे मोह का करे वमन। नई पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे। निर्विकल्प हो शांत चित वे ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म अहो यह जानो नय रहस्य का सार। अंतर मुख परिणीति में बहती चिदानंद रस अमृत धार। श्री जिन वरनी वंदना करो सहज निष्काम। पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्व नो मर्म। रत्नत्रय विधि निधि प्राप्त करे नाशे त्रिविध दुष्कर्म। नमो रिंगणं नमो सिद्धणं नमो आर्यणं नमो वज्रणं नमो लोयेशव श्रावणं। चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम। चत्तारि लोकोत्तमा अर्यंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा। चत्तारि शरणं भजामि अर्यन्ते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहु शरणं भजामि केवली पंतो धर्मो शरणं भजामि। ओम नमो अरिहंताणम। આપણે નયમાં આજે સપ્તભંગી જે છેલ્લો વિષય જે છે નય ચેપ્ટરમાં જે ચાલવાનો આજ સ્ટાર્ટ કરીએ છીએ પ્રારંભ કરીએ છીએ। તો સપ્તભંગી જે છે તે બે પ્રકારની છે એક પ્રમાણ સપ્તભંગી અને એક નય સપ્તભંગી। નય સપ્તભંગીના વર્ણન વગર નયોની ચર્ચા જો કરી તો એ અધૂરી જ રહેશે। તેથી આપણે નય સપ્તભંગીની વાત પહેલા કરીએ। કોઈ પણ વસ્તુના પ્રતિપાદન કોઈ પણ વસ્તુ હોય એનું પ્રતિપાદન જે કરી એ સંદર્ભમાં સૌ પ્રથમ એક વાત આપણી સામે આવે છે કે તે વસ્તુનું પ્રતિપાદન સંભવ તે વસ્તુનું પ્રતિપાદન કરી તે સંભવ છે કે નહીં। કોઈ પણ વસ્તુનું પ્રતિપાદન કરી તો પહેલો એક પ્રશ્ન થાય કે તે વસ્તુનું પ્રતિપાદન સંભવ છે કે નહીં। જો વાણી દ્વારા કોઈ પણ વસ્તુનું પ્રતિપાદન સંભવ ન જ હોય તો પછી વ્યર્થની આ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી। જો વાણી દ્વારા કોઈ વસ્તુનું પ્રતિપાદન જ ન કરી શકાતું હોય તો પછી આ ચર્ચા કરવાનો કોઈ અવકાશ રહેતો નથી। તો એ આ પ્રશ્ન ઉઠવો પણ અસ્વાભાવિક નથી। કેમ તો કે જીનવાણીના જે જીનવાણીમાં મૂળ પ્રતિપાદ્ય ભગવાન આત્માને ઠેક ઠેકાણે વચન અગોચર કીધો છે તેને વચનાતીત કીધો છે તેને વિકલ્પાતીત કહેવામાં આવ્યો છે। માટે આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે કોઈ પણ વસ્તુનું પ્રતિપાદન કરવું શક્ય છે કે નહીં। જો શક્ય ન હોય તો ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી। કેમ આ પ્રશ્ન ઊભો થયો કે જીનવાણીમાં ઠેક ઠેકાણે આત્માને વચનોગોચર કીધો તેને વચનાતીત કીધો તેને વિકલ્પાતીત કીધો। તેથી વસ્તુના પ્રતિપાદનમાં મૂળ પ્રશ્ન એ છે કે તે વ્યક્તવ્ય છે કે અવ્યક્તવ્ય છે। તે કહી શકાય છે કે તે નથી કહી શકાતો। વ્યક્તવ્ય છે કે અવ્યક્તવ્ય છે। તો સ્યાદવાદ જે જીનાગમ છે સ્યાદવાદી એ આ પ્રશ્નનો જવાબ શું આપે છે કે વસ્તુ જે છે તે કથનચિત વ્યક્તવ્ય છે અને કથનચિત કેવી છે વસ્તુ
અવ્યક્તવ્ય છે. જીનાગમ જે છે તે શાદવાદી છે. તે આ પ્રશ્નનો જવાબ એવું આપે છે કે જે વસ્તુ જે છે તે કથનચિત વ્યક્તવ્ય પણ છે અને કથનચિત અવ્યક્તવ્ય છે. આ પ્રશ્ન કેમ ઉત્પન્ન થયો કે જે વસ્તુ જે છે તેમાં એટલે કે ભગવાન આત્માને ઠેક ઠેકાણે જીનાગમની અંદર તેને વચનોગોચર કીધો, તેને વચનાતીત કીધો, તેને વિકલ્પાતીત કીધો. તો કોઈ પણ વસ્તુનું પ્રતિપાદન કરવું શક્ય છે કે નથી? તો કે જો શક્ય ન હોય તો આ ચર્ચા કરવાનો અર્થ નથી. તો કે જીનવાણીમાં સ્યાદવાદી જીનવાણી એનો જવાબ આપે છે કે વસ્તુ જે છે તે કથનચિત વ્યક્તવ્ય પણ છે અને કથનચિત કેવી છે? અવ્યક્તવ્ય છે. હવે જો આપણે વસ્તુના અસ્તિત્વ વિશે વિચાર કરીએ, કોઈ પણ વસ્તુની સત્તા, એનું અસ્તિત્વ, એનું હોવાપણું, એનું છેપણું, એના વિશે જો વિચાર કરીએ તો સૌ પ્રથમ એ પ્રશ્ન ઉત્પન્ન થશે કે વસ્તુના અસ્તિત્વના શબ્દમાં કંઈ કહી શકાશે કે નહીં? વસ્તુનું અસ્તિત્વ જે છે એ શબ્દમાં કંઈ કહી શકાય કે નહીં? જો કહી શકાતું હોય તો શું કહી શકાય? બીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન, વસ્તુના અસ્તિત્વના શબ્દમાં કંઈ કહી શકાય કે નહીં? હવે જો કહી શકાતું હોય તો શું કહી શકાય છે અને જો ન કહી શકાતું હોય તો શું નથી કહી શકાતું? પહેલો પ્રશ્ન એ થયો કે વસ્તુના અસ્તિત્વ વિશે કહી શકાય છે કે નહીં તે. હવે જો કહી શકાતું હોય તો શું કહી શકાય છે અને જો ન કહી શકાતું હોય તો શું નથી કહી શકાતું? તો આ બધું સ્પષ્ટ કરવું તે ખૂબ જ આવશ્યક છે. હવે કહી શકાયના સંદર્ભમાં 3 પ્રકારની સ્થિતિ બને છે. એટલે વ્યક્તવ્યના સંદર્ભમાં 3 પ્રકારની સ્થિતિ બને છે. વસ્તુના અસ્તિત્વ કહી શકાય છે તો કહી શકાય એ ઓલામાં 3 પ્રકારની સ્થિતિઓ બને છે એ સંદર્ભમાં. તો પહેલું, અસ્તિત્વ કહી શકાય છે. અસ્તિત્વ જે છે તે કહી શકાય. 47 નિયમમાં આવ્યું હતું ને, અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં, અસ્તિત્વ નાસ્તિત્વ નહીં, અવ્યક્તવ્ય નહીં, અસ્તિ અવ્યક્તવ્ય નહીં, નાસ્તિ અવ્યક્તવ્ય નહીં, અસ્તિ નાસ્તિ અવ્યક્તવ્ય નહીં. તો બસ આ જ સપ્તભંગીમાં છે. તો કે શું પહેલા શું કહી શકાય છે? કહી શકાવાના સંદર્ભમાં 3 પ્રકારની સ્થિતિ બને છે. તો અસ્તિત્વ કહી શકાય છે. બીજું, નાસ્તિત્વ પણ કહી શકાય છે. અને ત્રીજું, ક્રમથી અસ્તિત્વ નાસ્તિત્વ કહી શકાય. એક સાથે નથી કહી શકાતું, પણ ક્રમથી અસ્તિત્વ નાસ્તિત્વ કહી શકાય છે. તો આ કહી શકવાના સંદર્ભમાં 3 પ્રકારની સ્થિતિ બની. હવે નહીં કહી શકવાના સંદર્ભમાં 4 પ્રકારની સ્થિતિ બને છે. વસ્તુનું અસ્તિત્વ ન કહી શકાય એ સંદર્ભમાં 4 પ્રકારની સ્થિતિ બને છે. તો કે પહેલી, કાંઈ પણ કહી શકાતું નથી. તો ચોથું, અવ્યક્તવ્ય, તો કે કાંઈ પણ કહી શકાતું નથી. આ પહેલી સ્થિતિ. બીજી સ્થિતિ કઈ હતી? અસ્તિ અવ્યક્તવ્ય. પહેલી શું હતી? અસ્તિ અવ્યક્તવ્ય. તો એ બીજી જે સ્થિતિ હતી એ અસ્તિ અવ્યક્તવ્યમાં શું આવશે? બોલો. હવે આના ઉપરથી કહી શકો તમે? બોલો. 2 મિનિટ ચાલુ રાખજો. વચ્ચે ફોન આવ્યો હતો નિલેશભાઈ પંડિત બોમ્બે વાળા. 2 મિનિટ ચાલુ રાખજો. બોલો, કહી શકાશે? આપણે ચોથી પાંચમી પરિસ્થિતિ કઈ હતી? અસ્તિ અવ્યક્તવ્ય. બરાબર. તો અસ્તિ અવ્યક્તવ્યમાં શું આવશે? અસ્તિ જે છે એટલે કે અસ્તિત્વ જે છે તે કહી શકાતું નથી. અસ્તિ અવ્યક્તવ્ય. તો અસ્તિત્વ કહી શકાતું નથી. પછીની સાતમી અને આમાં ત્રીજી કહી શકાતા નથી. નાસ્તિત્વ કહી શકાતું નથી. નાસ્તિત્વ કહી શકાતું નથી. અને છેલ્લી અસ્તિ નાસ્તિ અવ્યક્તવ્ય. તો એની અંદર શું આવશે? અસ્તિત્વ નાસ્તિત્વ બંને એક સાથે કહી શકાતું નથી. ફરીવાર, કહી શકવાના સંદર્ભમાં 3 પ્રકારની સ્થિતિ. કઈ 3 પ્રકારની સ્થિતિ બની? તો કે પહેલું, અસ્તિત્વ કહી શકાય છે. બીજી સ્થિતિ કઈ બની? નાસ્તિત્વ કહી શકાય છે. ત્રીજી સ્થિતિ શું બની? કે અસ્તિત્વ નાસ્તિત્વ ક્રમથી કહી શકાય છે. આ કહી શકવાના સંદર્ભમાં. ન કહી શકવાના સંદર્ભમાં 4 પ્રકારની સ્થિતિ બને છે. કાંઈ પણ કહી શકાતું નથી. કાંઈ પણ. એ પહેલી અવ્યક્તવ્ય. હવે અસ્તિ અવ્યક્તવ્ય, તો અસ્તિત્વ કહી શકાતું નથી. પછીની નાસ્તિત્વ કહી શકાતું નથી. અને છેલ્લી ચોથી
કે અસ્તિત્વ નાસ્તિત્વ બંને એક સાથે કહી શકાતું નથી. આ રીતે ત્રણ જે ભંગ છે તે વ્યક્તવ્ય સંબંધી છે અને જે ચાર ભંગ જે છે તે અવ્યક્તવ્ય સંબંધી છે. કેમ કે અહીં વસ્તુ જીનાગમમાં કેવી કીધી? શાદવાદી જીનાગમમાં વસ્તુ કથનચિત વ્યક્તવ્ય છે અને કથનચિત અવ્યક્તવ્ય છે. તો હવે વ્યક્તવ્ય સંદર્ભમાં ત્રણ પ્રકારની સ્થિતિ અને અવ્યક્તવ્ય સંદર્ભમાં ચાર પ્રકારની સ્થિતિ બને છે. આમ કુલ મળીને અસ્તિત્વ નાસ્તિત્વ સંબંધી 7 ભંગ થયા. જેને આપણે કથનચિત શબ્દ લગાડીને આ રીતે પણ વ્યક્ત કરી શકીએ. તો કઈ રીતે? તો એમાં ઘડાનું એક્ઝામ્પલ લીધું છે. ઘડો કથનચિત છે. પેલું અસ્તિત્વ આવ્યું ને, તો કે ઘડો કથનચિત છે, એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે. બીજું તો બીજામાં શું આવશે? બોલો બોલો બીજામાં શું આવશે? પહેલામાં આવ્યું હે હા, બીજી નાસ્તિત્વ, પણ શું આવશે એમાં? બોલો અમિતાબેન. નિકુંજભાઈ બરાબર, થોડું ફરક છે. બોલો અમિતાબેન. સર એકદમ સરસ. અહીં નિકુંજભાઈ આપણે નિશ્ચયમાં નથી જવાનું. માટીનું તમે કીધું બરાબર છે એકદમ. તે માટી છે બરાબર. ઘડો કથનચિત નથી. ઘડો અહીં વસ્તુની વાત છે, એક પદાર્થની વાત છે. વસ્તુ કથનચિત છે એ અસ્તિત્વની અપેક્ષાએ. ઘડો કથનચિત નથી તે નાસ્તિત્વની અપેક્ષાએ. બરાબર. હવે ત્રીજામાં શું આવશે? અસ્તિત્વ નાસ્તિત્વમાં એકદમ સરળ. ઘડો કથનચિત છે અને ઘડો કથનચિત નથી. તો એ શું આવ્યું? અસ્તિત્વ નાસ્તિત્વ આવ્યું. પછી પાંચમામાં શું આવશે? બોલો નિકુંજભાઈ બોલો. પાંચમામાં નૈનાબેન, નિકુંજભાઈ બોલો. અમિતાબેન. યાદ કરો, પાંચમો ભંગ કયો હતો? અસ્તિ અવ્યક્તવ્ય. પાંચમો ભંગ કયો હતો? અસ્તિ અવ્યક્તવ્ય. હવે ઘડા ઉપર લો. એ તો ચોથો આવી ગયો ને. ચોથો નથી આવ્યો તો ચોથામાં શું આવશે? બોલો. હે નહીં. ઘડો કથનચિત અવ્યક્તવ્ય છે. ઘડો શું છે? કથનચિત અવ્યક્તવ્ય છે. તે કહી શકાતું નથી. તે કથનચિત અવ્યક્તવ્ય છે. હવે પાંચમામાં શું આવશે? પાંચમો અસ્તિ અવ્યક્તવ્યમાં. બોલો જયંતિભાઈ. ઘડો બોલો પહેલા. જયંતિભાઈ પેલું શું આવશે? ઘડો કથનચિત છે. ઘડો કથનચિત છે, અસ્તિત્વ એનું છે અને અવ્યક્તવ્ય છે. અસ્તિ અવ્યક્તવ્ય કીધું ને. ઘડો કથનચિત છે અને કેવું છે? અવ્યક્તવ્ય. હવે છઠ્ઠામાં શું આવશે? બોલો નિકુંજભાઈ. છઠ્ઠામાં રેનિતાબેન ખ્યાલ આવ્યો હોય તો બોલો. છઠ્ઠામાં આની ઉપર જ લેવાનું સીધું. હવે તો ખ્યાલ આવી જવો છે. ઘડો કથનચિત નથી. ઘડો કથનચિત નથી અને અવ્યક્તવ્ય છે. નાસ્તિ અવ્યક્તવ્ય. તો ઘડો કથનચિત નથી અને કેવું છે? અવ્યક્તવ્ય છે. અને સાતમો અસ્તિ નાસ્તિ અવ્યક્તવ્ય. તો એમાં શું આવશે? બોલો હવે. બોલો. બહુ ઈઝી છે. થોડો ઉપયોગ કરો, એ બાજુ લઈ જાઓ. બોલો. સરસ એકદમ. ઘડો કથનચિત છે, ઘડો કથનચિત નથી અને ઘડો કથનચિત અવ્યક્તવ્ય છે. કથનચિત શબ્દ બધે લગાડવાનો. અપેક્ષા લાગે છે, શાત લાગે છે. તો શું આવ્યું? સાતે અપેક્ષા આવી, સાતે ભંગ આવ્યા. એક જ પદાર્થની વાત છે. ઘડો કથનચિત છે પહેલો, ઘડો કથનચિત નથી બીજો, ત્રીજો ઘડો કથનચિત છે
પણ અને ઘડો કથનચિત નથી પણ. ત્રીજો ભેદ. ચોથો ભેદ, ઘડો કથનચિત અવ્યક્તવ્ય છે. પાંચમો ભેદ, ઘડો કથનચિત છે અને અવ્યક્તવ્ય છે. છઠ્ઠો ભેદ, ઘડો કથનચિત નથી અને અવ્યક્તવ્ય છે. સાતમો ભેદ, ઘડો કથનચિત છે અને ઘડો કથનચિત નથી અને અવ્યક્તવ્ય છે. આ 7 પ્રકારના ભેદ થયા જેને આપણે સપ્તભંગી કીધી. આવી જ રીતે હવે તમે એક અનેકમાં લઈ શકો, આવી જ રીતે તમે નિત્ય અનિત્યમાં લઈ શકો, આવી જ રીતે ભિન્ન અભિન્નમાં લઈ શકો, આવી જ રીતે તમે દ્વૈત અદ્વૈતમાં લઈ શકો. બધાની અંદર આવા 7 ભંગ બને છે. દરેકની અંદર 7 ભંગ બને છે. આ 7 ભંગોના સમૂહને સપ્તભંગી કહેવામાં આવી. દરેકની અંદર આવા 7 ભંગ બને છે ને આ 7 ભંગના સમૂહને શું કહેવામાં આવ્યું? સપ્તભંગી કહેવામાં આવ્યું. તો કુનકુન આચાર્ય દેવે પંચાષ્ટિકાયની અંદર 7 ભંગની ચર્ચા કરી છે. તો તેમને એવી રીતે લખ્યું છે એની અંદર કે ઘડો કથનચિત છે, એટલે કે દ્રવ્ય કથનચિત છે, દ્રવ્ય કથનચિત નથી, કથનચિત છે પણ અને નથી પણ. આપણે ઘડો લીધો તો દ્રવ્યની વાત કરી. કથનચિત અવ્યક્તવ્ય છે, અસ્તિ અવ્યક્તવ્ય છે, નાસ્તિ અવ્યક્તવ્ય છે, અસ્તિ નાસ્તિ અવ્યક્તવ્ય છે. એટલે પ્રત્યેક દ્રવ્ય જગતની અંદર રહેલા અનંત દ્રવ્ય જે છે તો પ્રત્યેક દ્રવ્ય આમ 7 ભંગ વાળું છે. કેટલા ભંગ વાળું છે? 7 ભંગ વાળું છે. હવે તેની અંદર આ 7 ભંગોની અપેક્ષા સ્પષ્ટ કરતા આચાર્ય અગ્રચંદ્રજીએ તે જ ગાથાની ટીકામાં લખ્યું. પંચાષ્ટિકાયમાં કુનકુન આચાર્ય દેવની ગાથાની ટીકામાં લખ્યું. અહીંયા જે સર્વથાપણાનો નિષેધક, જે 7 શબ્દ છે ને એ સર્વથાપણું જે છે એનો શું છે? નિષેધક. 7પણા એ સર્વથાપણાનો શું છે? નિષેધક. અને એ કોને બતાવે છે? 7 કોને બતાવે છે? આપણે આગળ આવી ગયું ધોત્ય ધોતક સંબંધ કોના બે વચ્ચે છે? એટલે જ પેલા આપણે અનેકાંત અને સ્યાદવાદ લીધું. અનેકાંત અને સ્યાદવાદ વચ્ચે કયો સંબંધ છે? ધોત્ય ધોતક સંબંધ. તો હવે અહીં જે સ્યાદવાદની જે ચર્ચા છે તો અનેકાંતનો ધોતક સ્યાદ, અનેકાંતનો ધોતક કોણ છે? સ્યાદ. જે સ્યાદ શબ્દ છે તે કથનચિતના અન્વયના રૂપમાં વપરાણો છે. અહીં કથનચિત શબ્દ તે ખરેખર તો કયો છે? તો કે સ્યાદ શબ્દ. તો કે સ્યાદ શબ્દ અહીં કથનચિતના અન્વયના રૂપમાં વપરાણો છે અને તે શું કરે છે? સર્વથાપણાનો નિષેધક કરે છે. પંચાષ્ટિકાયની ટીકામાં અમરચંદ્ર આચાર્યજીએ લખ્યું છે કે દ્રવ્ય, હવે એમને ટીકામાં થોડું વધારે લીધું, દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્રકાર ભાવે, સ્વચતુષ્યની વાત કરી છે. દ્રવ્ય સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાર સ્વભાવે કહેવામાં આવતા તેની અસ્થિ છે. તો દ્રવ્ય સ્વચતુષ્યની અપેક્ષાએ તેની શું છે? અસ્થિ છે. આગળ 47 માં પણ આ જ વસ્તુ આવી હતી. બીજું, દ્રવ્ય પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાર પરભાવની અપેક્ષાએ કહેવામાં આવતા કેવી છે? એની નાસ્તિ છે. દ્રવ્યને પરક્ષેત્ર પરચતુષ્યમાં તેની નાસ્તિ છે. આ નાસ્તિ છે ને એ પણ દ્રવ્યનો સ્વભાવ છે. નાસ્તિત્વનો પણ અસ્તિત્વ છે. નાસ્તિત્વ એ પણ પદાર્થનો સ્વભાવ છે. તો અસ્તિત્વની આમાં શું આવ્યું કે દ્રવ્ય સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાર સ્વભાવ એની અસ્થિ છે. નાસ્તિમાં શું આવ્યું કે દ્રવ્ય પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાર પરભાવની અપેક્ષા તેની નાસ્તિ છે. હવે ત્રીજું બતાવો. આટલું કીધું પછી ત્રીજામાં શું આવશે? અસ્તિત્વ નાસ્તિત્વ. એમાં શું આવશે? બોલો બોલો જી. હા બોલો. હે નહીં, ત્રીજું આવે અસ્તિત્વ નાસ્તિત્વ. હવે એમાં આપણે સ્વચતુષ્ય અને પરચતુષ્યની જ વાત લેવાની છે. દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ. આ ટીકામાં અમરચંદ્ર આચાર્યજી એ રીતે સપ્તભંગીને ઘટાડ્યું છે. બોલો કઈ રીતે આવશે? બોલો જયંતિભાઈ. હા પણ કેવી રીતે આવશે? બરાબર છે તમારી વાત. કેવી રીતે આવશે? દ્રવ્ય સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાર સ્વભાવ અને પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાર અને પરભાવ એ
ક્રમથી કહેવામાં આવતા અસ્થિ અને નાસ્તિ, ક્રમથી કહી શકાય ને, એક સાથે નથી કહી શકાતું, ક્રમથી કહી શકાય. તો અસ્તિત્વમાં શું આવશે? સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવથી અસ્થિ છે. અને ક્રમથી પછી નાસ્તિત્વની વાત આવી, કેમ કે ત્રીજો ભંગ કયો? અસ્તિત્વ, નાસ્તિત્વ. તો પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર અને પરભાવથી એની શું છે? નાસ્તિ છે. હવે ચોથાની અંદર શું આવશે? કે જે દ્રવ્યને શું કીધું છે? અવ્યક્તવ્ય. તો એની અંદર આવશે જે દ્રવ્ય જે છે તે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવથી અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર અને પરભાવે એને યુગપદ કહેવા માટે, યુગપદ એટલે એક સાથે કહેવામાં આવતા કેવું છે? અવ્યક્તવ્ય છે. એક સાથે કહી શકાતું નથી, માટે એને શું કીધું? અવ્યક્તવ્ય. દ્રવ્યને અસ્તિત્વથી અને નાસ્તિત્વથી એક સાથે નથી કહી શકાતું, માટે તેને અવ્યક્તવ્ય કીધું. હવે તેમાં અસ્તિત્વ, નાસ્તિત્વમાં સ્વચતુષ્ય અને પરચતુષ્ય લીધા. સીધી રીતે ખ્યાલ આવી જાય કે દ્રવ્યને અસ્તિત્વની અપેક્ષાએ દ્રવ્ય સ્વચતુષ્યમાં લીધું, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવ. અને નાસ્તિત્વમાં પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર અને પરભાવ લીધો. અને યુગપદ લીધું એક સાથે કહેવામાં, એનું કેવું છે? અવ્યક્તવ્ય. ક્રમથી કહી શકાય એ ત્રીજા ભંગમાં ગયું, પરંતુ એક સાથે કહી શકાતું નથી, માટે તેને અવ્યક્તવ્ય કીધું. અને તે કયા ભંગમાં આવ્યું? ચોથા ભંગમાં. હવે પાંચમા ભંગમાં. પાંચમા ભંગ કયો હતો? પેલા અસ્થિ, અવ્યક્તવ્ય. બરાબર. હવે એમાં શું આવશે? બોલો, એમાં શું આવશે? અસ્થિમાં શું આવશે? પેલા બોલો જયંતિબેન. અસ્થિ છે પેલું. પહેલા અસ્થિ આવશે. અસ્થિમાં શું આવશે? દ્રવ્ય જે છે તે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવે અને યુગપદ. યુગપદ સ્વપદ, દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવે એ કહેવામાં આવતા અસ્થિ અને અવ્યક્તવ્ય છે. ફરીવાર દ્રવ્ય અસ્થિ પહેલું આવ્યું તો કે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવે અને સ્વપર, સ્વ અને પર, સ્વપર, દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવે કહેવામાં આવતા અસ્થિ અને અવ્યક્તવ્ય છે. હવે એવી રીતે નાસ્તિ, અવ્યક્તવ્યમાં શું આવશે? બસ આના ઉપરથી જ લેવાનું છે. ત્યાં પહેલું સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર લીધું ને, તો આમાં પહેલું પરદ્રવ્ય લેવાનું. તો દ્રવ્ય, પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર અને પરભાવે અને સ્વપર, દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવે નાસ્તિ, અવ્યક્તવ્ય છે. છઠ્ઠો. સાતમું. સાતમાની અંદર શું આવશે? દ્રવ્ય, સ્વદ્રવ્ય, ક્ષેત્રકાર, ભાવે, પરદ્રવ્ય, ક્ષેત્રકાર, ભાવે અને યુગપદ. યુગપદ એક સાથે સ્વપદ, દ્રવ્ય, ક્ષેત્રકાર, ભાવે અસ્થિ, નાસ્તિ અને અવ્યક્તવ્ય છે. તો પહેલું અસ્થિ શેના માટે આવ્યું? દ્રવ્ય, સ્વપદ, દ્રવ્ય, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવે એની અસ્થિ છે. પછી નાસ્તિનું દ્રવ્ય, પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર, પરભાવે એની નાસ્તિ છે. અને અંદર ત્રીજો અસ્થિ, નાસ્તિ, અવ્યક્તવ્ય. તો કે સ્વપદ, દ્રવ્ય, ક્ષેત્રકાર, ભાવે યુગ પદ્ધતિ તે અવ્યક્તવ્ય છે. તો આ પ્રકારે સાત ભંગ અમરચંદ્ર આચાર્યજીએ એ પંચાસ્તિકાયની ટીકામાં, એ કુનકુન આચાર્ય દેવની ગાથાની ટીકામાં બતાવ્યું છે. તો ફરીવાર સર્વથાપણાનો નિષેધક કોણ છે? સર્વથાપણાનો નિષેધ કરે છે તો કે એવી જે શાદવાદ શૈલી છે કે જેને ધોતક કીધી. કોની? તો કે ધોત્ય કોણ છે? તો કે અનેકાંત. તો અનેકાંતનો ધોતક શાત શબ્દ. શાત જે શબ્દ છે તે કથનચિતના અન્વયના રૂપમાં એમને બતાવ્યો છે. તો દ્રવ્ય સ્વ આખું સ્વચતુષ્ય અને પરચતુષ્ય લેવાનું છે. તો અસ્તિત્વ, નાસ્તિત્વ, અસ્તિત્વ, નાસ્તિત્વ, અવ્યક્તવ્ય, અસ્થિ, અવ્યક્તવ્ય, નાસ્તિ, અવ્યક્તવ્ય, અસ્થિ, નાસ્તિ, અવ્યક્તવ્ય. તો એની અંદર આખું ઘટાવાનું છે. જ્યાં અસ્થિ આવે ત્યાં સ્વચતુષ્યની વાત લેવાની, જ્યાં નાસ્તિ આવે ત્યાં પરચતુષ્યની વાત લેવાની, અને જ્યાં અસ્થિ, નાસ્તિત્વ બે આવે તો પેલું સ્વચતુષ્ય ને પછી પરચતુષ્ય, અને જ્યારે અવ્યક્તવ્યની વાત આવે તો સ્વ પર લેવાનું. બંને સ્વ પર, એટલે એક સાથે કહી શકાતું નથી. બસ આ જ રીતે આ સાત ભંગમાં
ઘટાવાનું છે. ખ્યાલ આવ્યો? હવે એને ફરી બીજા એક્ઝામ્પલથી લઈ. જે વસ્તુ સ્વરૂપ છે તે પોતાના અનંત ગુણોથી કેવું છે? વસ્તુ સ્વરૂપ પોતાના અનંત ગુણોથી કેવું છે? વસ્તુ અનંત ગુણોથી ભરેલું એટલે એને શું કહી છે આપણે? અશૂન્ય. બરાબર. એની અંદર અનંત અનંત ગુણો છે, અનંત અનંત શક્તિ છે, અનંત અનંત ધર્મ પડેલા છે, પરસ્પર વિરોધ એવા ધર્મ યુગલો પડ્યા છે. તો વસ્તુ કેવી છે? પોતાના ગુણોથી અશૂન્ય. અને પરથી કેવી છે? શૂન્ય છે. પરથી કેવી છે? શૂન્ય છે. હવે આ શૂન્ય અશૂન્યમાં 7 ભંગ લેવાના છે. જેમ આપણે સ્વચતુષ્ય અને પરચતુષ્યમાં લીધા ને, એક પ્રેક્ટિસ માટે. બોલો. પહેલું આવશે અસ્થિમાં શું આવશે? બરાબર. થોડું બરાબર. સ્વરૂપાદિ જેનું સ્વરૂપ જે છે તે સ્વરૂપાદિથી કેવું છે? અશૂન્ય છે. એટલે પોતાના અનંત ગુણોથી તે કેવું છે? અશૂન્ય. સ્વરૂપાદિ એની અંદર બધું આવી ગયું. સ્વરૂપાદિથી કેવું છે? અશૂન્ય છે. તે અસ્થિની અપેક્ષા. નાસ્તિની અપેક્ષા એ શું આવે? પર રૂપાદિથી એટલે કે પર દ્રવ્યથી તે કેવું છે? શૂન્ય છે. પર રૂપાદિથી કેવું છે? શૂન્ય છે. હવે આ સ્વરૂપાદિ અને પરરૂપાદિ, હવે એને જ આગળ લો. સ્વરૂપાદિ અને પરરૂપાદિથી કેવું છે? અશૂન્ય અને શૂન્ય છે. ક્રમથી સ્વરૂપાદિથી અશૂન્ય અને પરરૂપાદિથી કેવું છે? શૂન્ય છે. હવે ચોથો ભંગ કયો છે? અવ્યક્તવ્ય. તો સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી એકી સાથે તે અવાચ્ય છે. એકી સાથે તે કહી શકાતું નથી. સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી એકી સાથે અવ્યક્તવ્ય છે. તે કહી શકાતું નથી એટલે કે અવાચ્ય છે. પાંચમું અશૂન્ય. અસ્થિમાં અશૂન્ય લો. અશૂન્ય અને અવાચ્ય છે. અસ્થિ અવ્યક્તવ્ય, અશૂન્ય અને કેવું છે? અવાચ્ય. છઠ્ઠો ભંગ લો. શૂન્ય અને અવાચ્ય છે. નાસ્તિમાં શૂન્ય આવ્યું તો શૂન્ય અને અવાચ્ય છે. સાતમો ભંગ લો. અશૂન્ય, શૂન્ય અને અવાચ્ય છે. અસ્થિ, નાસ્તિ અને અવ્યક્તવ્ય. અશૂન્ય, અસ્થિ, શૂન્ય, નાસ્તિ અને અવ્યક્તવ્ય એક સાથે કહી શકાતું નથી. આ પ્રકારે અશૂન્ય અને શૂન્યમાં પણ 7 ભંગ બની શકે. હવે પ્રશ્ન એક ઉત્પન્ન થાય છે, એક જ દ્રવ્ય 7 ભંગ રૂપે કેવી રીતે હોઈ શકે? આ એક જ દ્રવ્યની વાત છે, 7 ભંગ રૂપે કેવી રીતે કહી શકે? તો એમાં આચાર્ય જયસેનજીએ એમને પંચાસ્તિકાયની ગાથા 14 ની અંદર એમને આ પ્રશ્ન પોતે જ ઉઠાવ્યો અને એનો ઉત્તર પણ એમને પોતે જ આપ્યો. પોતે પ્રશ્ન ઉઠાવ્યો, કેમ કે પંચમ આરાના જીવોની એમને પરિણામોનો ખ્યાલ હતો, એમની લાયકાતનો ખ્યાલ હતો. પ્રશ્ન પણ પોતે ઉઠાવ્યો અને જવાબ પણ તેમને પોતે આપ્યો. તો શું કહે છે જવાબમાં? એક્ઝામ્પલથી સમજાવે છે. જેમ અંદર દેવદત્તનું એક્ઝામ્પલ આપ્યું છે. જેમ એક જ દેવદત્ત નામનો પુરુષ તે મુખ્ય અને ગૌણની અપેક્ષાએ વિવિક્ષાએ અનેક પ્રકારે કહેવામાં આવ્યો છે. એક દેવદત્ત નામનો પુરુષ તે મુખ્ય અને ગૌણ એટલે કે અલગ અલગ અપેક્ષાએ એને અનેક પ્રકારે કહેવામાં આવ્યો છે. કેવી રીતે? તો કે પુત્રની અપેક્ષાએ એને પિતા કીધો. દેવદત્તનો કોઈ પુત્ર હોય તો એ પુત્રની અપેક્ષાએ એને પિતા કીધો. એના પિતા હોય તો પિતાની અપેક્ષાએ દેવદત્તને પુત્ર કીધો. એનો ભાણેજ હોય તો મામાની એટલે કે એ કોઈનો ભાણેજ હોય તો મામાની અપેક્ષાએ ભાણેજ કીધો. અને એનો કોઈ ભાણેજ હોય તો ભાણેજના અપેક્ષાએ એને મામા કહેવામાં આવ્યો. એની પત્નીની અપેક્ષાએ એને પતિ કહેવામાં આવ્યો. એની બહેનની અપેક્ષાએ એને ભાઈ કહેવામાં આવ્યો. શત્રુની અપેક્ષાએ શત્રુ અને મિત્રની અપેક્ષાએ એને મિત્ર કહેવામાં આવ્યો. આમ એક દ્રવ્ય વિભિન્ન અપેક્ષાઓએ તે 7 ભંગ વાળું હોય છે. તેના 7 ભંગ રૂપે હોવામાં કોઈ પણ પ્રકારનો દોષ બતાવવામાં આવ્યો નથી. આ સામાન્ય કથન થયું. સૂક્ષ્મ વ્યાખ્યાએ સત,
એક, નિત્ય આદિ ધર્મોમાં આવા અનંત અનંત જે ધર્મ છે એમાં પ્રત્યેક ધર્મની અંદર જુદી જુદી સપ્તભંગી લગાવી શકાય. એક જ ધર્મની અંદર સત્યની અંદર પણ સપ્તભંગી લાગે, એકની અંદર પણ લાગે, નિત્યની અંદર પણ લાગે, તેવી રીતે અનિત્યની અંદર પણ લાગે, અનેકની અંદર પણ લાગે, અસતની અંદર પણ લાગે, તત્ની અંદર પણ લાગે, અતતની અંદર પણ લાગે. તો એવી જુદી જુદી સપ્તભંગી લગાવી શકાય. તો કેવી રીતે લાગે પહેલા એ જોઈએ. જેવી રીતે શાદ અસ્તિ એટલે કે કથનચિત અસ્તિ એટલે શાદ અસ્તિ કીધી, શાદ નાસ્તિ, શાદ અસ્તિ નાસ્તિ, શાદ અવ્યક્તવ્ય. એવી જ રીતે નિત્ય અનિત્યમાં પણ લઈ શકો તમે. હવે એને આપણે દેવદત્તના પાછા એક્ઝામ્પલ પરથી આગળ સમજીએ દ્રષ્ટાંતથી. જુદી જુદી અપેક્ષાએ તે દેવદત્ત પુત્ર પણ છે, તે પિતા પણ છે, તે મામા પણ છે, તે ભાણો પણ છે, તે પતિ પણ છે, તે ભાઈ પણ છે, તે શત્રુ પણ છે, તે મિત્ર પણ છે. એ તો દેવદત્તના જુદા જુદા રૂપોમાંથી, એ જ દેવદત્તના જુદા જુદા રૂપમાંથી. આપણે કેટલા રૂપ જોયા? ઘણા બધા રૂપ જોયા. એનું પિતાનું રૂપ જોયું, પુત્રનું રૂપ જોયું, ભાણાનું રૂપ જોયું, મામાનું રૂપ જોયું, પતિનું રૂપ જોયું, ભાઈનું રૂપ જોયું. એવા એક જ દેવદત્તના જુદા જુદા રૂપોમાંથી પ્રત્યેક રૂપ ઉપર, એક એક રૂપ ઉપર 7 ભંગ ઘટિત થઈ શકે. પિતાના રૂપમાં પણ 7 ભંગ થાય, પુત્રના રૂપમાં પણ 7 ભંગ થાય. તેવી રીતે દરેક રૂપમાં 7 ભંગ ઘટિત થઈ શકે. જેમ કે તે પુત્ર પણ છે અને અપુત્ર પણ છે. પેલું અસ્થિમાં પુત્ર પણ છે, નાસ્તિમાં અપુત્ર પણ છે. અસ્થિ નાસ્તિમાં પુત્ર અપુત્ર છે. તો પુત્ર અપુત્ર એક સાથે કહી શકાતો નથી, તે ચોથો ભેદ. પાંચમા ભેદની અંદર પુત્ર છે અને તે પુત્ર અપુત્ર કહી શકાતું નથી. અસ્થિ અવ્યક્તવ્ય. પછીનો ભેદ નાસ્તિ, તો કે અપુત્ર છે અને પુત્ર અપુત્ર કહી શકાતું નથી. અને છેલ્લો ભેદ પુત્ર છે, અપુત્ર છે અને પુત્ર અપુત્ર કહી શકાતું નથી એક સાથે. તો આ પ્રકારે દરેક એક એક એનો જે રૂપ છે દેવદત્તનું, એક એક રૂપમાં 7 ભંગ અંદર ઘટિત થઈ શકે છે. ધારો કે તે પિતા પણ છે, એટલે કે તે પિતા છે, તે અપિતા છે, પિતા છે, અપિતા છે. એવી રીતે દરેકમાં 7 ભંગ ઘટિત થઈ શકે. આવી રીતે પ્રત્યેક દ્રવ્યની અંદર પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા જે ધર્મ યુગલો છે, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભાવ, અભાવ, આવા આદિ જેટલા પણ પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા જેટલા પણ ધર્મ યુગલો છે, તો કે અનંત ધર્મ યુગલો છે, તે બધા ઉપર આવા 7 ભંગ ઘટિત થઈ શકે. એના માટે વસ્તુના પ્રત્યેક ધર્મમાં સપ્તભંગીની યોજના જે બતાવી, એ વસ્તુના સ્વરૂપને સમજવા માટે ખરેખર તો કરવી જોઈએ. માટે માઇલ ધવલ નામનો જે ગ્રંથ છે તેની અંદર બતાવ્યું છે, વસ્તુના કોઈ એક ધર્મને ગ્રહણ કરતા, કોઈ પણ એક ધર્મને, અનંત ધર્મ છે તેમાંથી એક ધર્મને મુખ્ય કર્યો, એને ગ્રહણ કર્યો અને તેનો પ્રતિપક્ષી ધર્મ પણ ગ્રહણ કરવામાં આવે છે. કેમ કે તે બંને ધર્મ વસ્તુના ખરેખર તો સ્વભાવ છે. વસ્તુના સર્વ ધર્મોમાં સપ્તભંગીની યોજના ઘટિત થઈ શકે છે. હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ છે, તો પછી ભંગ પણ અનંત જ હોવા જોઈએ. અનંત ધર્મ છે તો ભંગ પણ કેવા હોવા જોઈએ? અનંત જ હોવા જોઈએ. આભાર. એ જ પ્રશ્ન આવ્યો બેન, એ જ પ્રશ્ન આવ્યો નહીં આવે, બસ એ જ પ્રશ્ન છે. પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે, પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ છે તો ભંગ પણ અનંત હોઈ શકે. કેમ? 7 જ છે ભંગ. ફરી વાર પ્રશ્ન શું છે? પ્રત્યેક વસ્તુમાં કેટલા ધર્મ છે? અનંત ધર્મ. આપણે ભલે 47 ધર્મની વાત પ્રવચન સારમાં અપેક્ષાએ કરી, એ મુખ્યત્વે, પરંતુ અનંત ધર્મ છે, અનંત શક્તિ છે, અનંત ગુણ છે. તો પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ છે તો ભંગ પણ અનંત જ હોવા જોઈએ. તો અહીં માત્ર 7 જ ભંગ કેમ બતાવે છે આચાર્ય? પ્રશ્ન આ થાય છે, જે નૈના બેને બહુ સરસ પ્રશ્ન છે. શું આવશે? થોડો વિચાર કરો.
જવાબ આપીશ એમ લાગશે, એકદમ સરળ છે. થોડો વિચાર કરો. જયંતિભાઈ, નૈનાબેન, અમિતાબેન, છાયાબેન, રીનિતાબેન. બસ આ જવાબ તમે દઈ દીધો. હું ફરી વાર પ્રશ્ન કરું. પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ છે, બરાબર? તો ભંગ પણ અનંત જ હોવા જોઈએ. તો પછી અહીં માત્ર 7 જ ભંગ કેમ બતાવવામાં આવે છે? તો જવાબ એમ છે કે વસ્તુમાં અનંત ધર્મ હોવાથી અનંત સપ્તભંગી હોઈ શકે. અનંત ધર્મ છે તો અનંત સપ્તભંગી, એક એક ધર્મની એક એક સપ્તભંગી, તો અનંત ધર્મ છે તો અનંત સપ્તભંગી હોઈ શકે. પરંતુ વસ્તુના એક ધર્મ સંબંધી 7 જ ભંગ હોય. એક ધર્મ સંબંધી. ધારો કે એક નિત્ય ધર્મ લીધો તો 7 જ ભંગ, અનિત્ય ધર્મ લીધો તો 7 જ ભંગ. ફરીવાર પ્રશ્ન પહેલા શું હતો? વસ્તુમાં અનંત ધર્મ છે તો અનંત શબ્દભંગી ભંગ પણ અનંત જ હોવા જોઈએ. તો અહીં માત્ર 7 જ ભંગ કેમ બતાવવામાં આવે છે? તો એમ છે કે વસ્તુમાં અનંત ધર્મ હોવાથી અનંત સપ્તભંગી હોઈ શકે. નિત્ય સપ્તભંગી, અનિત્ય સપ્તભંગી, એક સપ્તભંગી, અનેક સપ્તભંગી, ભાવ સપ્તભંગી, અભાવ સપ્તભંગી. તો અનંત ધર્મ લો તો અનંત સપ્તભંગી હોઈ શકે. પરંતુ એક જ ધર્મનો એક જ ધર્મ સંબંધી ભંગ 7 જ હોય છે. માટે તેને અહીંયા સપ્તભંગીની વાત ત્યાં બતાવવામાં આવી છે. ફરીવાર આ પ્રશ્નને આપણે બીજી રીતે સમજીએ. આ જ પ્રશ્નને બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે ભંગ 7 જ શા માટે હોય છે? ઓછા કે વધુ શા માટે નથી? ભંગ 7 જ કેમ છે? 8 ભંગ કેમ નથી? 6 ભંગ કેમ નથી? અનંત કેમ નથી? તો ભંગ 7 જ કેમ હોય છે? ઓછા કે વધતા કેમ નથી? તો સપ્તભંગી તરંગિણી નામનું એક શાસ્ત્ર છે, તેની અંદર એનો જવાબ આપવામાં આવ્યો છે. પ્રતિપાદ્ય પ્રશ્ન, જે વસ્તુને પ્રતિપાદ્ય કરે, એ પ્રતિપાદ્ય પ્રશ્નોના 7 જ પ્રકાર હોવાથી 7 ભંગ હોય છે. જે વસ્તુને પ્રતિપાદ્ય કરે છે પ્રશ્ન, એ પ્રશ્નો 7 પ્રકાર, એ પ્રશ્નોના 7 પ્રકાર હોવાથી ભંગ 7 જ હોય છે. તો હવે એના ઉપરથી નવો પ્રશ્ન થાય છે. પ્રશ્ન 7 જ શા માટે હોય છે? પ્રશ્ન 7 જ શા માટે હોય છે? તો એનો જવાબ આવશે કે કારણ કે જિજ્ઞાસાઓ 7 પ્રકારની જ હોય છે. જે જિજ્ઞાસા હોય છે ને આપણને, એ 7 પ્રકારની જ હોય છે. એના ઉપરથી પાછો નવો પ્રશ્ન આવે છે. જિજ્ઞાસાઓ 7 પ્રકારની શા માટે હોય છે? તો કે કારણ કે સંશય પણ 7 પ્રકારના જ ઉત્પન્ન થાય. જે સંશય ઉત્પન્ન થાય ને, એ પણ 7 પ્રકારના જ ઉત્પન્ન થાય છે. હવે સંશય, હવે નવો પ્રશ્ન, સંશય જે છે એ 7 પ્રકારના શા માટે ઉત્પન્ન થાય છે? તો કે સંશયના વિષયભૂત જે ધર્મ છે, એ ધર્મ પણ 7 પ્રકારના હોય છે. ફરીવાર આખી વાત સમજો. પહેલા આપણે જેમ સમજ્યા કે વસ્તુમાં અનંત ધર્મ છે તો અનંત સપ્તભંગી હોઈ શકે. પરંતુ એક ધર્મ સંબંધી તો 7 જ ભંગ હોય છે. એટલે એક ધર્મ સંબંધી સપ્તભંગી હોય છે. હવે એનો પ્રશ્ન ભંગ 7 જ શા માટે હોય છે? ઓછા કે વધુ શા માટે નથી હોતા? તો કે પ્રતિપાદ્ય વસ્તુ, પ્રતિપાદ્ય જે વસ્તુને પ્રતિપાદ્ય કરે છે, જે પ્રશ્નો જે છે, એ પ્રશ્નોના 7 પ્રકાર હોવાથી ભંગ 7 જ હોય છે. એ પ્રશ્ન 7 પ્રકારના જ હોવાથી ભંગ પણ કેટલા છે? 7 જ હોય છે. તો હવે પ્રશ્ન નવો થાય કે પ્રશ્ન જે છે એ 7 જ શા માટે હોય છે? તો કે જવાબ આપે છે કે જિજ્ઞાસા જે થાય છે આપણને, કુતૂહલ, એ પણ 7 પ્રકારની જ હોય છે. તો કે જિજ્ઞાસા કેમ 7 પ્રકારની હોય છે? નવો પ્રશ્ન ઉત્પન્ન થયો. કેમ કે સંશય પણ 7 પ્રકારનો જ ઉત્પન્ન થાય. જે સંશય છે આપણામાં, ભ્રમ, એ પણ કેવો છે? સંશય આપણને થાય ને, એ પણ 7 પ્રકારનો જ ઉત્પન્ન થાય. હવે સંશય 7 પ્રકારનો કેમ ઉત્પન્ન થાય છે? કેમ કે સંશયના વિષયભૂત જે ધર્મ છે, એ પણ 7 પ્રકારના જ હોય છે. આની અંદર જે પહેલો, બીજો અને ચોથો, પહેલો ભંગ કયો છે? અસ્તિત્વ. બીજો કયો છે? નાસ્તિત્વ. અને ચોથો કયો છે? અવ્યક્તવ્ય. પહેલો, બીજો અને ચોથો, અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવ્યક્તવ્ય. આ 3 એકલ ભંગ છે. કેવા છે? એકલ ભંગ. અસ્તિત્વ પણ એકલો હોય, નાસ્તિત્વ પણ એકલો, અને અવ્યક્તવ્ય. તો આ 3 ને કેવો કીધો? એકલ ભંગ.
એવી રીતે બાકીના જે શેષ 4 ભંગ છે તે કેવા છે? સંયોગી ભંગ છે. તે સંયોગ વાળા ભંગ છે. બાકીના જે 4 ભંગ છે તે સંયોગી ભંગ છે, જે એકલ ભંગોના સંયોગથી બને છે. જે 3 પ્રકારના એકલ ભંગ કીધા ને, અસ્થિ, નાસ્તિ ને અવ્યક્તવ્ય, પહેલો, બીજો ને ચોથો, તે એકલ ભંગ કીધા. હવે એકલ ભંગના સંયોગથી તે બને છે ક્યાં? સંયોગી ભંગ. એ રીતે અસ્થિ, નાસ્તિ અને અવ્યક્તવ્ય તે અસંયોગી કીધો. પહેલો, બીજો અને ચોથો, અસ્થિ, નાસ્તિ અને અવ્યક્તવ્ય તે અસંયોગી મૂળ ભંગ છે. હવે અસ્થિ, નાસ્તિ, અસ્થિ અવ્યક્તવ્ય અને નાસ્તિ અવ્યક્તવ્ય, આ 3 દ્વિસંયોગી ભંગ છે. બે નો સંયોગ થાય છે, દ્વિસંયોગી ભંગ છે. ક્યાં ક્યાં? તો કે ત્રીજો, પછી પાંચમો અને પછી છઠ્ઠો. ત્રીજો, પાંચમો અને છઠ્ઠો તે કેવા છે? બે સંયોગી ભંગ છે. અને છેલ્લો સાતમો, અસ્થિ, નાસ્તિ, અવ્યક્તવ્ય, તે 3 સંયોગી ભંગ છે. તે કેવો છે? 3 સંયોગી ભંગ છે. ફરી વાર, આ 7 ભંગમાં પહેલો, બીજો અને ચોથો તે એક સંયોગી, જે કેવો છે? અસંયોગી કો કે એકલ ભંગ કો. અને બાકીના 4 જે ભંગ છે તે સંયોગી ભંગ છે. તે એકલ ભંગના સંયોગથી બને છે. તો પછીનો ત્રીજો, પાંચમો અને છઠ્ઠો તે દ્વિસંયોગી ભંગ છે, અને સાતમો તે ત્રિસંયોગી ભંગ છે. હવે આ એક જ દ્રવ્ય 7 ભંગ રૂપે કેવી રીતે હોઈ શકે? આ એક જ દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય લો, તે 7 ભંગ રૂપે કેવી રીતે હોઈ શકે? તો એમાં આચાર્ય જયસનજીએ પંચાષ્ટિકાયની 14 નંબરની ગાથામાં, ટીકામાં એનું સમાધાન કર્યું છે કે દેવદત્તનું, કે જે દેવદત્ત નામનો જે પુરુષ છે તે મુખ્ય અને ગૌણની વિવિક્ષાથી અનેક પ્રકારનો થઈ શકે છે. પુત્રની અપેક્ષાએ પિતા કહી શકાય, પિતાની અપેક્ષાએ પુત્ર કહી શકાય, બહેનની અપેક્ષાએ ભાઈ કહી શકાય, ભાણેજની અપેક્ષાએ મામા કહી શકાય, મામાની અપેક્ષાએ ભાણેજ કહી શકાય, પત્નીની અપેક્ષાએ પતિ કહી શકાય. તો આમ એક જ દ્રવ્ય વિભિન્ન અપેક્ષાથી 7 ભંગ વાળો હોઈ શકે. તો એ 7 ભંગ થવામાં કોઈ પણ એમાં દોષ નથી. તો કે આ વાતને બીજી રીતે પણ સમજી શકાય. દેવદત્તના દ્રષ્ટાંતથી જે આપણે પુત્ર અપુત્રની વાત સમજ્યા, તો એનું તાત્પર્ય શું થયું? વિભિન્ન અપેક્ષાથી દેવદત્ત પુત્ર પણ છે, પિતા પણ છે, મામા પણ છે, ભાણો પણ છે, ભાઈ પણ છે, પતિ પણ છે, શત્રુ પણ છે, મિત્ર પણ છે. એ તો થી, પરંતુ દેવદત્તના વિભિન્ન રૂપોમાં પ્રત્યેક રૂપ ઉપર આ 7 ભંગ ઘટિત થઈ શકે છે, જે આપણે આગળ જોયું. તો અહીં મૂળ પ્રશ્ન કેવી રીતે હતો? ફરીવાર, કે પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ છે, તો ભંગ પણ અનંત થવા જોઈએ. 7 ભંગ કેમ બતાવ્યા? તો કે વસ્તુમાં અનંત ધર્મ હોવાથી અનંત સપ્તભંગી થઈ શકે, પરંતુ એક ધર્મ સંબંધી તો 7 જ ભંગ હોય છે. તો કે પ્રશ્ન થાય છે, જો આપ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ માનો છો, તો અનંત ભંગોની કલ્પના ન કરતા કેવળ 7 ભંગોની જ કલ્પના કેમ કરો છો? અનંત ભંગોની કલ્પના નથી કરતા ને કેમ 7 ભંગની જ કલ્પના કરો છો? તો પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ હોવાને કારણે વસ્તુમાં અનંત ભંગ હોય છે, પણ એ અનંત ભંગ વિધિ અને નિષેધની અપેક્ષાએ 7 જ હોય છે. એટલે કે અસ્થિ અને નાસ્તિની અપેક્ષાએ કેટલા હોય છે? 7 જ હોય છે. પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ છે, તો અનંત ધર્મ હોવાને કારણે અનંત ભંગ થાય, અનંત સપ્તભંગી થઈ શકે, પરંતુ એક ધર્મ સંબંધી તો એમાં વિધિ અને નિષેધ એટલે કે અસ્થિ અને નાસ્તિની અપેક્ષા 7 જ હોય છે. એનો અર્થ શું થયો? ભંગ અનંત હોઈ શકે, સપ્તભંગ પણ અનંત હોઈ શકે, પણ અનંત ભંગો નથી થતા. એક ધર્મ સંબંધે અનંત ભંગો નથી થતા. એ તો કેટલા જ થાય છે? 7 જ થાય છે. માટે તે નય ચક્રની અંદર તેની વાત બતાવી છે કે ભંગ કેટલા હોય? 7 જ હોય છે. તો કે આગળ કે છે પ્રમાણ, નય અને દુર્નયના ભેદથી. હવે નવો શબ્દ આવ્યો, દુર્નય. દુર્નય કોને કહેશે? આગળ પણ આવી ગયું છે. શું નહીં કોને કહે છે અને દુર્નય કોને કહે? નય ચક્રના પહેલા સ્વાધ્યાયમાં આવ્યું. શું નહીં કોને કહે છે અને દુર્નય કોને કહે છે? આપણને ક્યાં શું લાગે?
જવાબ સાચો છે. બોલો. હા બહુ બરાબર. નહીં નહીં નહીં, જે તમે જવાબ આપ્યો જયંતિભાઈ સાચો છે, પણ જે સાપેક્ષ નહીં જે છે તે કેવા છે? તે સમ્યક એકાંત છે. અને નિરપેક્ષ નહીં કેવા છે? દૂરને એટલે કે મિથ્યા એકાંત છે. તો ગઈકાલે પણ આપણે એનું સમજ્યા હતા, સાપેક્ષ અને નિરપેક્ષનું, સમ્યક એકાંત અને મિથ્યા અને એકાંતનું શું સમજ્યા હતા કાલ? બોલો. કાલે આપણે મિથ્યા એકાંત, જે નહીંમાં શું આવવાનું? એકાંત, અને પ્રમાણમાં શું આવશે? અનેકાંત. તો શું સમજ્યા હતા? બોલો. કાલની જ વાત છે, હજી 24 કલાક નથી થયો. સમ્યક એકાંતમાં શું હતું અને મિથ્યા એકાંતમાં શું હતું? બરાબર. તો પછી વસ્તુની અંદર અનંત ધર્મ છે, તો અન્ય ધર્મને ગૌણ કર્યું, એને અવિકસિત કર્યું, અને એક ધર્મની મુખ્યતાથી કથન એટલે એને વિવિકસિત કર્યું. તો એમાં શું આપણે લીધું? તો નિત્ય અનિત્યની વાત લીધી હતી. કેમ કે વસ્તુ કથનથી તો નિત્ય છે, તો નિત્યને મુખ્ય કર્યો, અને અનિત્ય અને બાકીના અનંત ધર્મને શું કર્યું? ગૌણ કર્યું. તે શું છે? સમ્યક એકાંત. હવે મિથ્યા એકાંતમાં શું આવશે? બોલો. એ અનેકાંત થઈ ગયું પાછું. બરાબર, તમારો જવાબ સાચો, પણ એ મિથ્યા અનેકાંત. અહીં તો મિથ્યા એકાંતની વાત છે. જવાબ તમે દીધો બરાબર છે, મિથ્યા અનેકાંતનો દીધો. શું બરાબર? શું બોલ્યા? બરાબર. જવાબ આવે વસ્તુ નિત્ય જ છે, તો અન્ય ધર્મનો સર્વથા નિષેધ કરીને એક જ ધર્મનું કથન કરવું, પરંતુ જ ની સાથે સર્વથા શબ્દ મૂકવો પડે. વસ્તુ સર્વથા નિત્ય જ છે, તો સર્વથા શબ્દ આવ્યો તો શું થયો? એ બાકીના બધા ધર્મોનો નિષેધ કરી નાખ્યો. તો એ શું છે? મિથ્યા એકાંત. વસ્તુ સર્વથા નિત્ય જ છે, તો સર્વથા નિત્ય જ નથી. વસ્તુ દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય છે, પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે. તો વસ્તુ સર્વથા નિત્ય જ છે, તે મિથ્યા એકાંત છે. સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંતમાં સમ્યક એકાંતનો જે સમૂહ જે છે, સમ્યક એકાંતનો સમૂહ એ સમ્યક અનેકાંત. જેમ કે વસ્તુ નિત્ય અનિત્ય છે, તે સમ્યક અનેકાંત. અને મિથ્યા અનેકાંત, જે નૈનાબેને કીધું એમ કે મિથ્યા એકાંતનો સમૂહ ને મિથ્યા અનેકાંત કેવી રીતે? કે વસ્તુ સર્વથા નિત્ય પણ છે અને વસ્તુ સર્વથા અનિત્ય પણ છે, તે મિથ્યા અનેકાંત છે. તો અહીં એ વાત આવી. શું આવ્યું? કે પ્રમાણ નહીં અને દૂર નહીં. દૂર નહીં એટલે નિરપેક્ષ નહીં, મિથ્યા નહીં. તો દૂર નહીં ના ભેદ હતી, ખરેખર એ નિરપેક્ષ નહીં, એ નહીં નથી, નહીં આભાસ છે. બરાબર. પ્રમાણ નહીં અને દૂર નહીં ના ભેદથી યુક્ત 7 જ ભંગ હોય છે. હવે 7 સાપેક્ષ ભંગોને પ્રમાણ પણ કહે છે, કથનથી સાપેક્ષ ભંગોને પ્રમાણ કહે છે, નહીંથી યુક્ત ભંગોને નહીં કહે છે, અને નિરપેક્ષ ભંગોને દૂરની કહે છે. નિરપેક્ષ જે ભંગો છે તેને દૂરની કહે છે. એટલે કે સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત અવ્યક્તવ્ય, સ્યાત અસ્તિ અવ્યક્તવ્ય, સ્યાત નાસ્તિ અવ્યક્તવ્ય, અને સ્યાત અસ્તિ નાસ્તિ અવ્યક્તવ્ય. આ પ્રમાણે શબ્દ ભંગવી જાણવી. હવે દ્રવ્ય જે છે તે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવે અસ્થિરૂપ છે. અદ્રવ્ય પરક્ષેત્ર, પરકાર, પરભાવે તે નાસ્તિરૂપ છે. એટલે સ્વદ્રવ્યાદિ ચતુષ્ય અને પરદ્રવ્યાદિ જે ચતુષ્ય જે છે એ અસ્થિ નાસ્તિ રૂપે છે. આવા બંને ધર્મને એક સાથે કહેવાની અપેક્ષા તે કેવું છે? અવ્યક્ત. એક સાથે કહી શકાતું નથી, તે ક્રમથી કહેવું પડે છે. આ રીતે દ્રવ્ય પોતપોતાના નયની સાથે એની ગોઠવણ કરી લેશે. તો કે 7 પદ કે નયની અપેક્ષા વગર જ કેવું કે વસ્તુ અસ્થિ રૂપ જ છે, વસ્તુ નાસ્તિ રૂપ જ છે, કોઈ પણ અપેક્ષા ન લગાડી હોય. વસ્તુ અસ્થિ રૂપે છે એ કઈ અપેક્ષા આવે? તો કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષા. વસ્તુ નાસ્તિ રૂપે છે તો તે અથવા તો સ્વચતુષ્યની અપેક્ષાએ વસ્તુ અસ્થિ રૂપે જ છે, અચતુષ્યની અપેક્ષાએ વસ્તુ નાસ્તિ રૂપે જ છે. તો અપેક્ષા લગાડવી જરૂરી છે.
હવે અપેક્ષા વગર જ કેવું કે વસ્તુ અસ્થિ રૂપે જ છે, વસ્તુ નાસ્તિ રૂપે છે, વસ્તુ અસ્થિ નાસ્તિ રૂપે જ છે, અવ્યક્તવ્ય રૂપે છે, અસ્થિ અવ્યક્તવ્ય છે, નાસ્તિ અવ્યક્તવ્ય છે, અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય છે. આ બધી દુર્નય સપ્તભંગી કહેવામાં આવી. કેવી કહેવામાં આવી? દુર્નય. એમાં અપેક્ષા નથી લગાડી, છતાં જ મૂકી દીધો છે. તો એનો અર્થ એમ થયો કે બાકીના સર્વતા બધા ધર્મોનો નિષેધ થયો, તો તે દુર્નય સપ્તભંગી કહેવામાં આવ્યું. તો એનાથી શું સ્પષ્ટ થાય, ક્લિયર થાય છે કે નય સપ્તભંગીમાં અપેક્ષા સ્પષ્ટ કરવામાં આવે છે. નય સપ્તભંગીમાં શું આવે? અપેક્ષા સ્પષ્ટ કરવામાં આવે છે. અને પ્રમાણ સપ્તભંગીમાં અપેક્ષા સ્પષ્ટ ન કરે તો એની જગ્યાએ શું લગાડે છે? કાં તો સ્યાત લગાડે ને કાં કથનચિત લગાડે છે. ફરી વાર ત્રણ વસ્તુ એવી: પ્રમાણ, નય અને દુર્નય. તો પ્રમાણની અંદર શું ક્લિયર કરે છે? અપેક્ષા ન લગાડે તો શું લગાડે છે? કાં તો સ્યાત શબ્દ અથવા તો કથનચિત. દ્રવ્ય કથનચિત નિત્ય પણ છે. કથનચિત પણ આવે અને પણ આવે. કથનચિત નિત્ય પણ છે. એનો અર્થ શું થયો કે દ્રવ્ય બીજી કોઈ અપેક્ષાએ અનિત્ય પણ છે. તો એ પ્રમાણનો વાત થઈ. હવે નયની અપેક્ષાએ કહો તો દ્રવ્ય દ્રષ્ટિએ દ્રવ્ય નિત્ય જ છે. તો એનો શું થયું? દ્રવ્ય દ્રષ્ટિએ વસ્તુ નિત્ય સિવાય હોય જ નહીં. ત્યાં દ્રઢતા કરાવે છે, ત્યાં દ્રઢતા કરાવે છે. અને જે સ્યાત શબ્દ છે, જે કથનચિત શબ્દ જે છે, અથવા તો જે પણ શબ્દ જે છે, તે અન્ય ધર્મની સત્તાનો સૂચક છે. તો ત્રણ પ્રકારની વાત છે: પ્રમાણ, નય અને દુર્નય. તો પ્રમાણની અંદર સ્યાત કે કથનચિત શબ્દ આવશે ને સાથે પણ આવશે. નયની વાતમાં અપેક્ષા ક્લિયર હશે અને જ શબ્દ આવશે. અને દુર્નયની વાતમાં તો કે સ્યાદ પદ કે નયની અપેક્ષા વગર જ કીધું હોય, સ્યાતે ન લગાડ્યું હોય, કથનચિતે ન લગાડ્યું હોય અને કોઈ પણ અપેક્ષા પણ ન લગાડી હોય નયની, એ વગર કે વસ્તુ અસ્થિ રૂપે જ છે, વસ્તુ અસ્થિ રૂપે જ છે, પાછો જ પણ લગાડ્યો હોય તો તે બધું દુર્નયમાં જશે. માટે આ વસ્તુ કોઈ અપેક્ષાએ અસ્થિ રૂપે છે, કોઈ અપેક્ષાએ નાસ્તિ રૂપે છે, કોઈ અપેક્ષાએ અસ્થિ નાસ્તિ રૂપે છે, કોઈ અપેક્ષાએ અવ્યક્તવ્ય છે. આદિ પ્રમાણ સપ્તભંગીનું ઉદાહરણ છે. વસ્તુ કોઈ અપેક્ષાએ જ નથી મૂક્યો, વસ્તુ કોઈ અપેક્ષા પણ લખ્યું છે. કોઈ અપેક્ષાએ વસ્તુ અસ્થિ રૂપે છે, તો કઈ અપેક્ષા? કે છે એક અપેક્ષા અસ્થિ, કઈ? તો કે સ્વચતુષ્યની અપેક્ષા. વસ્તુ કોઈ અપેક્ષાએ નાસ્તિ રૂપે છે, તો કઈ અપેક્ષાએ? તો કે પરચતુષ્યની અપેક્ષાએ. વસ્તુ કોઈ અપેક્ષાએ અસ્થિ નાસ્તિ રૂપે છે, તો સ્વચતુષ્યની અપેક્ષાએ અસ્થિ છે અને પરચતુષ્યની અપેક્ષાએ નાસ્તિ છે. કોઈ અપેક્ષાએ અવ્યક્તવ્ય છે. આ બધી પ્રમાણ સપ્તભંગીનું ઉદાહરણ છે. ત્રણેય સપ્તભંગી આવી: પ્રમાણ સપ્તભંગી, નય સપ્તભંગી, અસ્થિ નાસ્તિમાં અને દુર્નય સપ્તભંગી. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર ભાવની અપેક્ષાએ અસ્થિ રૂપે છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર, પરભાવની અપેક્ષાએ નાસ્તિ રૂપે છે. આ બધું નય સપ્તભંગી. એમાં અપેક્ષા ક્લિયર કરી ને, સ્વચતુષ્ય અને પરચતુષ્ય. ઓલામાં શું આવ્યું? પ્રમાણમાં કોઈ અપેક્ષાએ. ઓલામાં તો નયની વાત પણ ન આવી, કોઈ અપેક્ષા પણ ન આવી, એટલે સ્યાત કે કથનચિત શબ્દ પણ ન આવ્યો. અને એમને એમ કીધું વસ્તુ અસ્તિત્વ અસ્થિ રૂપે જ છે. વસ્તુ અસ્થિ રૂપે જ છે. એનો અર્થ શું થયો? વસ્તુમાં એક નાસ્તિત્વ નામનો જે ધર્મ છે, તે ધર્મને સ્વીકાર્યો ને એનો નિષેધ કર્યો. વસ્તુમાં નાસ્તિત્વ નામનો એક ધર્મ છે, વસ્તુમાં નાસ્તિત્વ નામનો જે ધર્મ છે એનું પણ અસ્તિત્વ છે, એનો નિષેધ થયો, તો એને દુર્નય કહેવામાં આવ્યું. પ્રમાણ સપ્તભંગીમાં અપેક્ષા સ્પષ્ટ નથી કરી, માત્ર એટલું જ કહેવામાં આવ્યું કોઈ અપેક્ષા. નય સપ્તભંગીમાં અપેક્ષા સ્પષ્ટ કરી છે. અને આ જે દુર્નય સપ્તભંગી છે એમાં કંઈ પણ ક્લિયર કર્યું નથી. તો પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગીમાં આ મૂળ આટલો જ મૂળભૂત ફરક છે. પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગીમાં શું ફરક છે? પ્રમાણ સપ્તભંગીમાં કોઈ અપેક્ષા ક્લિયર નથી કરી, કોઈ અપેક્ષાએ, માત્ર એટલું જ કહેવામાં આવ્યું કોઈ અપેક્ષાએ. નય સપ્તભંગીની અંદર અપેક્ષા સ્પષ્ટ કરી છે, ક્લિયર કરી છે. તો આ પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગી વચ્ચે આટલો ફરક, મૂળભૂત ફરક જોવામાં આવે છે. બીજી વસ્તુનો ફરક એ પણ છે, પ્રમાણ સપ્તભંગીમાં પણનો પ્રયોગ છે અને નય સપ્તભંગીમાં જનો પ્રયોગ છે. એને આપણે એવકાર પણ કહે છે. નય સપ્તભંગીમાં જનો પ્રયોગ છે અને પ્રમાણ સપ્તભંગીમાં પણનો
પ્રયોગ હશે. તો આગળ આપણે આવતીકાલે એટલે આવતા સોમ મંગળવારે આ સપ્તભંગીમાં ફરી વાર થોડુંક લઈશું ને પછી આગળ જશું કે એટલે બરાબર ખ્યાલ આવી જાય પ્રમાણ સપ્તભંગી કોને કહેવાય, નઈ સપ્તભંગી કોને કહેવાય, દુર્નય સપ્તભંગી કોને કહેવાય, ત્રણેય વચ્ચેનો મૂળભૂત ફરક શું છે. અને દરેક ધર્મ, જે બેનનો પ્રશ્ન હતો અનંત ધર્મ છે, તો અનંત સપ્તભંગી, તો કે અનંત સપ્તભંગી હોઈ શકે, પરંતુ એક જ ધર્મના 7 જ ભંગ થાય છે. કેમ 7 ભંગ થાય છે? તો એનો જે વસ્તુને પ્રતિપાદ્ય કરે એવા પ્રશ્નો પણ 7 જ છે. તો પ્રશ્ન કેમ 7 છે? તો કે જિજ્ઞાસા 7 પ્રકારની છે. તો જિજ્ઞાસા કેમ 7 છે? તો કે સંશય પણ 7 પ્રકારના છે. તો કે સંશય કેમ 7 છે? તો કે સંશયનો વિષયભૂત જે ધર્મ છે એ પણ 7 પ્રકારનો છે. માટે ભંગ પણ કેટલા છે? 7 છે. માટે એક એક ધર્મની સપ્તભંગી એવા અનંત ધર્મ છે. અનંત સપ્તભંગી હોઈ શકે, પરંતુ એક ધર્મના 7 જ ભંગ હોય છે. તો આવા નય સપ્તભંગીને સમજીને, આપણે નય ચક્રને સમજીને, જ્ઞાનીઓના હૃદયને, જ્ઞાનીઓના મર્મને સમજીને, તેમણે કહેલી તત્વની વાત સ્વના લક્ષ્ય વિચારીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ કોઈ પણ બોલો આજ નૈનાબેન. નમો રિંગ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો અવજાણમ નમો લોહી સવસાવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લુગુતમ અરિયંતા લુગુતમ સિદ્ધા લુગુતમ શાહુ લુગુતમ કેવલી પંતો ધર્મ લુગુતમ ચત્તારી શરણ ભજામી અરિયંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધર્મો શરણ ભજામી. બોલીએ છીએ પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ છીએ જીનવાણી માતનો જય હો. બોલીએ છીએ પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ છીએ પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ છીએ સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. કઈ પ્રશ્ન હોય તો